મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં વોલેન્ટરી બ્લડ બેંકનું નવીન મકાન તૈયાર થતાં આજે તારીખ 9/12/2025ને મંગળવારના રોજ શુભ મુહૂર્ત અને મંગલ ઘડીએ ગૃહ પ્રવેશ કરી કુમારિકાઓ હસ્તે ગળો મૂકીને સ્થાપન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના ચેરમેન શ્રી રાજેશભાઈ કે પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કીર્તિભાઈ જે પટેલ, ડિરેક્ટર શ્રીઓમાં શ્રી હરેશભાઈ કે પટેલ, શ્રી પરેશભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ ચોકસી, શ્રી પ્રવીણભાઈ ચૌધરી, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી કનૈયાલાલ પટેલ તેમજ શ્રી રમેશભાઈ પટેલ સહિત અંતિમ વિસામો ટ્રસ્ટ સ્વસ્તિક મંડળ અને કોપર સિટી ગ્રુપના હોદ્દેદારો તેમજ કોપર સિટી વેપારી એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજના ગૃહ પ્રવેશના શુભ મુહૂર્ત પ્રસંગે વિસનગર શહેર ટુ વ્હીલર મિકેનિક એસોસિએશન તરફથી બ્લડ બેંકને ₹51,111નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના નવીન ભવનમાં કામ પૂર્ણતાના અંત તરફ જઈ રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં કમુહૂર્ત બેસે તે પહેલા શુભ મુહૂર્તમાં માટલી મૂકવાનું એટલે કે ગળું સ્થાપન કાર્ય આજના દિવસે શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું હતું. સૌની હાજરીમાં બ્લડ બેંકના સ્ટાફ દ્વારા સુંદર આયોજન થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર મહેસાણા જિલ્લામાં આજે એક વિસનગર પંથકને એક અજાયબી સમાન ભવ્ય બ્લડ બેંકની ગિફ્ટ આપવા તરફ વોલેન્ટરી બ્લડ બેંકના હોદ્દેદારો આગળ વધી રહ્યા છે.